નમસ્કાર, ભાગીદારમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. તમારા દિવસો તમે જે રીતે જીવશો એ પ્રમાણે તમારું જીવન કંડારી શકશો. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગીદાર. ભાગીદારમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતીને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. સ્વાગત છે હસીદભાઈ કાર્યક્રમમાં. નમસ્કાર હસીદભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના પંચાંગની શુભ શરૂઆત કરીએ. તેમાં આપણે અને સર્વ દર્શક મિત્રોને આજના ભાઈ બીજના તહેવારની ખૂબ ખૂબ શુભકામનાઓ. શરૂ કરીએ આજનું પંચાંગ. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2082 શરૂ થઈ ગયો છે. આજની તારીખની વાત કરીએ. આજની તારીખ આવી રહી છે તો 23 ઓક્ટોબર 2025, 23/10/25. આજની તિથિની વાત કરીએ. કારતક મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષ. તિથિ છે બીજ. કારતક સુદ બીજ. નક્ષત્ર વિશાખા, યોગ આયુષ્માન અને કર્ણ બાલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે તુલા રાશિ, કે જેના નામાક્ષર હોય છે ર અને ત. જોકે રાત્રે 10:05 રાશિ પરિવર્તન થશે અને વૃશ્ચિક રાશિનો પ્રારંભ થશે. એટલે રાત્રે 10:05 પહેલા જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ એ તુલા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે વિશેષ દિવસ છે. આજે છે ભાઈ બીજ. ભાઈ બહેનના પ્રેમનો એક શ્રેષ્ઠ તહેવાર છે. આજે યમ દ્વિતીયા પણ કહેવાય છે, કારણ કે ભાઈ બીજનો તહેવારનો પ્રારંભની કથા જે છે કે યમ દ્વિતીયા એટલે કે યમ જ્યારે પોતાની બહેન યમુનાના ઘરે ગયા એ દિવસ હતો આજનો દિવસ. કારતક સુદ બીજનો હતો. અને એમ કહેવાય છે કે જ્યારે ભાઈ પોતાની બહેન પોતાને એનું આતિથ્ય કરે ભાઈને, તો તે આતિથ્યનો આ તહેવાર છે. આજના દિવસે જો ભાઈ બહેન આ પર્વની ઉજવણી કરે તો તેના પર યમદંડ થતો નથી. આજે ચંદ્ર દર્શનનો ખૂબ મહિમા છે. સુદ બીજે હંમેશા ચંદ્ર દર્શન કરવું જોઈએ. એમાં પણ આ તો નવા વર્ષની પહેલી સુદ બીજ છે. રાત્રે ચંદ્રના સમયે જો દર્શન કરવામાં આવે અને પ્રાર્થના કરવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. સૂર્ય સાયન રીતે વૃશ્ચિક રાશિમાં આજે સવારે 9:21 પ્રવેશ કરશે અને સૌર હેમંત ઋતુનો આજથી પ્રારંભ થશે. જી, દર્શકો માટે આજની વાસ્તુ ટીપ શું છે તે જણાવશો? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે કે ઉત્તમ જીવન જીવવા માટે વાસ્તુ. નવું વર્ષ શરૂ થઈ ગયું છે એટલે નવા વર્ષમાં આપણે સંકલ્પો પણ લેતા હોઈએ છીએ કે ભાઈ આપણે નવા વર્ષનું વધારે સારું કરવા માટે શું શું કરીશું. પણ સંકલ્પોમાં ખાસ એ વાતનું ધ્યાન રાખવું અને સંકલ્પ એક એવો લઈ લેવો કે ઉત્તમ જીવન જીવવું. અને એના માટે સૌથી અગત્યનું છે વાસ્તુશાસ્ત્રના કેટલાક એવા સરળ પણ પ્રભાવી નિયમો કે જે તમને કામ આવે છે. જેમ કે જો તમે વર્ષભર આનું પાલન કરશો તો તમને આ વસ્તુ લાભ થશે. જેમ કે ઉત્તર અને ઈશાનમાં જો પાણી હશે, જળ તત્વ હશે, તો તમારા માટે ધન પ્રાપ્તિ થવાની છે. જો અંડરગ્રાઉન્ડ ટાંકી હોય તો શ્રેષ્ઠ ગણાય છે. જો ફ્લેટ્સમાં કે એમાં રહેતા હોવા તો ઉત્તર ઈશાનમાં પાણી, તરતા પાણીની પણ વ્યવસ્થા કરી શકો છો. ફરતું પાણી હોય. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે પાણીની શુદ્ધતા અહીંયા જાળવવી પડશે. ઘણીવાર મેં ઘણા ઘરોમાં જોયું છે કે ભાઈ ઉત્તર ઈશાનમાં પાણી મૂક્યું હોય, ઘણી જગ્યાએ તો પેલો કાચબો મૂકે છે. હવે કાચબો વાસ્તુશાસ્ત્રમાં આવતો નથી, તો ફેંગશુઈ છે. એટલે આપણે ત્યાં કાચબો મૂકવાનું કોઈ વાસ્તુશાસ્ત્રમાં સૂચન નથી. પણ ઘણા મૂક્યા હોય તો ઘણા દિવસ સુધી પડી રહ્યું હોય પાણી અને એ પછી અસ્વચ્છ થાય છે. અસ્વચ્છ થવાથી નકારાત્મક ઉર્જા વધે છે. માટે આ વાતનું ખૂબ ધ્યાન રાખવું કે શુભ રાખવો ઉત્તર અને ઈશાન દિશા. હવે વાત કરીશું રાશિફળની. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ આજના દિવસે તમને તાજગી અને ઉત્સાહ અનુભવાય તેવો દિવસ છે. ગ્રહો તમને સાથ આપી રહ્યા છે. કોઈ નવી ખરીદી કરવી હોય અથવા નવું કંઈક વસ્તુ લાવવાનું પ્લાનિંગ કરવું હોય તો પણ એ થઈ શકે તેમ છે.
હા, જે સારી વાત એ છે કે તમારા દાંપત્ય જીવનમાં પણ અનુકૂળતા રહી શકશે. અપરિણિત વ્યક્તિ હોય તો પાત્ર પસંદગી માટે પ્રયત્ન પણ કરી લેવો જોઈએ. જી, હવે આગળ વધીશું વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના નામાક્ષરો છે બ અને ઉ. આપણા માટે વાત કરીએ તો પરિવારમાં આજે આનંદ રહે તેવો છે. આમ પણ તહેવાર ચાલી રહ્યા છે એટલે પરિવાર સાથે તહેવાર ઉજવવો એ અગત્યની વસ્તુઓ છે. નોકરિયાત વર્ગ માટે પણ આજનો દિવસ સારો છે. સેવાકર્મી હોય, દલાલથી કામ કરતા હોય, કન્સલ્ટન્ટ હોય, દિવસ સારો છે. આજે કોઈ નવી મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. હવે મિથુન રાશિ જેના નામાક્ષર છે ક છે અને ગ. કોઈ નવી શરૂઆત કરવી હોય તો કરી શકો. આમ પણ આજનો દિવસ મજાનો છે. સુદ બીજ છે એટલે દિવસ શુભ છે. ચંદ્રમા પણ છે, જે નક્ષત્ર એનું વિશાખા એટલે ગુરુ નક્ષત્ર છે, શુભ છે. અભ્યાસ ક્ષેત્રે આજે અનુકૂળતા છે. ભલે આમ તો રજાઓ ચાલતી હોય પણ અભ્યાસમાં કોઈ અઘરો વિષય આજે હાથ પલ્લીઓ લઈ શકાય છે. આજે ધાર્મિકતા થોડી વધવાની છે. કોલર જોડાયા છે નરેન્દ્રભાઈ. નરેન્દ્રભાઈ, જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો. અવાજ આવી રહ્યો નથી, ફરી એકવાર જણાવશો. જન્મ તારીખ 10/10/1964. 10/10/1964. હા, સમય કયો છે? સમયની નહીં ખબર. અને જન્મ સ્થળ છે એમનું ધરણગાંવ, મહારાષ્ટ્ર. પ્રશ્ન કયો છે? એ નોકરી કરે છે એમાં લાભ થશે અને તબિયત કેવી રહેશે? હા, કોના વિશે પ્રશ્ન છે ભાઈ? મારા મિસેસ વિશે પ્રશ્ન. અચ્છા, ઓકે ઓકે, સારું. હજી રિટાયર થયા નથી એવું છે? નોકરી કરે છે? હા, એટલે મંદિરમાં જાય છે. અચ્છા, સેવા કરે છે. ઓકે ઓકે. હવે જો ભાઈ, પહેલી વાત તો એ છે કે કુંડી બનતી નથી, સમય નથી તમારી પાસે, બરોબર છે? એટલે સમયની આવશ્યકતા છે. એટલે જે લગ્ન છે તમારું શું બની શકે. હા, ચંદ્રની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ આવે છે અને એ પ્રમાણે જોઈએ તો અત્યારે ચંદ્રની જ દશા ચાલી રહી છે. એટલે હજી તો સમય તો બતાવે છે કે એક્ટિવ રહી શકાશે. હા, અને કાર્યરત રહેવું જોઈએ તેમને, એ એમના માટે સારું રહેશે. જી, અન્ય કોલર છે અલ્પાબેન જોડાયા છે. અલ્પાબેન, જન્મ તારીખ કઈ છે? 10/9/2001. 10/9/2001. હા, સમય કયો છે? તમે રવિવારની રાતને સોમવારનો સવાર 2:55. અને સ્થળ કયું છે? સ્થળ જેતપુર તાલુકાનું કેરાડી ગામ. પ્રશ્ન કયો છે? પ્રશ્ન કે ઈ આ કોન્ટ્રાક્ટરના કામ રાખે, ધંધા વિશે ને એના લગ્ન યોગ વિશે અને કેવું આગળનું ભવિષ્ય રહેશે. સારું. કોના વિશે પ્રશ્ન છે આ? મારા છોકરા વિશે. સારું. ચાલો જોઈ લઈએ. સૌથી પહેલા કામકાજ વિશેનો પ્રશ્ન છે. કુંડળી શું કહી રહી છે? તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે તે છે કર્ક લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ જે છે તે વૃષભ રાશિ છે. કર્મસ્થાનનો અધિપતિ મંગળ થયેલો છે, તે 6થા સ્થાનમાં છે અને કેતુ સાથે અંગારક દોષ બનાવી રહ્યો છે. એટલે ઉતાર ચઢાવ રહેશે. કાર્ય બાબતે એવું બને કે એકાદ કાર્ય સેટ ના પણ થાય, બીજું હાથમાં લેવું પડે, 2-3 કાર્ય સેટ થયા પછી કારકિર્દી સેટ થાય તેવું બની શકે. કારણ કે હાલ રાહુની પણ દશા ચાલે છે. રાહુ આ કુંડળીમાં પ્રબળ ચાંડાળ દોષ બનાવી રહ્યો છે. ચંદ્ર સાથે શનિનો વિષ દોષ છે. એટલે જે પડકારો છે, સંઘર્ષો છે, સફળતા માટેના અવરોધો છે, તેના માટે આ ઉપાય કરવા આવશ્યક છે. આ ત્રિદોષનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો અને યોગ્ય મુહૂર્તમાં કરાવશો તો તેનું ફળ તેને સારું મળશે. લગ્ન બાબતની જો વાત કરવામાં આવે તો આ કુંડળી છે તેમાં મંગળ દોષ નથી, માંગલિક કુંડળીઓથી યોગ જો તમારે એટલે હજી તો એમ કહેવાય કે ઉંમર તો હજી એની થઈ ગઈ હશે, તો એ પ્રમાણે યોગની વાત કરીએ તો 2026ના મધ્યભાગથી લગભગ 1 વર્ષ માટે સારો યોગ શરૂ થઈ રહ્યો છે. નીતિનભાઈ જોડાયા છે. નીતિનભાઈ, જન્મ તારીખ કઈ છે? મારી તારીખ છે 21/10/1963, રાત્રિના 20ની રાત્રે 3 વાગે. જી, સ્થળ કયું છે? જેતપુર. પ્રશ્ન કયો છે? બસ મારું હમણાં બર્થડે ને દિવસે કર્યો તો 21 તારીખે, પણ તમારી લાઈન કપાઈ ગઈ, ન વાત થઈ શકી ગુરુજી. જી, હા હા, આપણે જાણવું શું છે ભાઈ? બસ કેવું છે આ વર્ષ? કેવું એટલે કઈ બાબત જાણવું છે? હેલ્થ બાબતે, પૈસા બાબતે, સંબંધ બાબતે? હા, કારણ કે ભાઈ કુંડળીથી છે ને 1000 વસ્તુ જોવાય, બરોબર?
એટલે તમારા માટે અત્યારે પ્રશ્ન શું છે સમજવું જરૂરી છે ભાઈ, કારણ કે પ્રશ્ન ઉદ્ભવ થાય તો અને જવાબ પણ હોય છે, બરાબર. હા, ઓવરઓલ વાત કરીશું તમારી. આશા રાખીએ કે તમે અમારો કાર્યક્રમ પણ જોયો હશે કે નવું વર્ષ દરેક રાશિ માટે કેવું જશે, અને ખાસ કુંડલી પર નજર નાખીશું. તમે વિગત આપી અનુસાર સિંહ લગ્નની કુંડલી આવે છે, રાશિ તમારી જે છે તે વૃશ્ચિક રાશિ આવે છે. જન્મદિવસે આપનો ફોન લાગ્યો નહીં હોય પણ વાંધો નહીં, આજે તમને ફરી એકવાર જન્મદિવસની શુભકામનાઓ. આવનારું વર્ષ તમારું જે છે નવું વર્ષ શરૂ થયું જીવનનું, એ શુભ અને મંગળકારી રહે તેવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. અત્યારે હાલ ચંદ્રની દશા ચાલી રહી છે. ચંદ્ર દશા શરૂ થઈ છે 2033 સુધી રહેવાની છે. ચોથા સ્થાનમાં ચંદ્ર છે, એટલે તમારા પોતાના અંગત જીવનમાં સુધારો આવી શકે, સુખની પ્રાપ્તિ થઈ શકે તેવું છે. હેલ્થ બાબતે થોડુંક ધ્યાન રાખવું પડશે ભાઈ. પગની સાંધાની તકલીફો થઈ શકે, પાચનની તકલીફ થઈ શકે, મંદતા થઈ શકે, અને એટલે થોડુંક શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે એવા પ્રયત્નો આપે વધારવા પડશે. જી, હવે વાત કરીએ રાશિ મંડળની અને 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ હવે કર્ક રાશિની, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, મનમાં ક્યાંક ચિંતા રહી શકે નાની મોટી, થોડીક સાવચેતી જરૂરથી રાખજો. જાહેર જીવનમાં હો, ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્રે હો તો વિવાદથી આજે બચવાનું છે, અને ખાસ સલાહ છે કે કોઈ નવા રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કરવા જતા હો તો તે ટાળવાની સલાહ છે. હવે વાત કરીશું સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, સિંહ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો ધાર્મિક યાત્રાનું આયોજન થાય, પણ તહેવારો ચાલી રહ્યા છે તો દેવદર્શને ચોક્કસ જઈ આવવું જોઈએ. નજીકમાં નહીં તો દૂર જ્યાં અનુકૂળતા ત્યાં જઈ આવજો. આર્થિક લાભના પણ યોગ દેખાઈ રહ્યા છે, અને ગ્રહો આજે સૂચવી રહ્યા છે કે માંદગીમાંથી રાહત મળશે, એટલે કોઈને કોઈ રીતે ઉપાય કે ઉપચારની પ્રાપ્તિ થઈ શકશે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે થોડુંક ધ્યાન રાખવાનો દિવસ છે આજે. કુટુંબમાં, પરિવારમાં કોઈ પ્રકારે ગેરસમજ ઊભી થાય, મતભેદ થાય, કોઈ વિવાદ થાય તેવું બની શકે, એટલે થોડુંક ધ્યાન રાખજો. બાજી તમારે સંભાળવાની રહેશે. હા, સામાન્ય ધન લાભ થવાની પણ અપેક્ષા દેખાઈ રહી છે. વિદ્યાર્થી વર્ગ માટે ખાસ ધ્યાન રાખવાનું થોડી પ્રતિકૂળતા છે, માટે જો અભ્યાસ કરવાનો હોય અથવા કંઈક એ પ્રમાણે નિર્ણય લેવાનો હોય તો થોડી નિર્ણય જો લેવાનો હોય તો આજે ન લેતા, અભ્યાસ કરવો હોય તો મહેનત થોડી વધારે કરવી પડશે. અને એક કોલર છે, કિંજલબેન જોડાયા છે. કિંજલબેન, જન્મ તારીખ કઈ છે? 25/8/97. જી, જન્મ સમય કયો છે બપોરે 12:30. અને સ્થળ કયું છે? શહેરા તાલુકાનું વાડી ગામ. પ્રશ્ન કયો છે? પ્રશ્નના લગ્ન વિશે છે. કોના વિશે પ્રશ્ન છે ભાઈ? આ કોના વિશે પ્રશ્ન છે? આ કિંજલ વિશે છે, મારી બેબી વિશે. અચ્છા, ઓકે. જોઈ લે તમે જે વિગત આપી છે એ પ્રમાણે તો કુંડલી જે આવેલી છે તમારે જન્મ તારીખ, સમય, સ્થળ પ્રમાણેની, તો વૃશ્ચિક લગ્નની કુંડલી આવે છે. આ કુંડલી છે તેમાં મંગળ છે, 12મા સ્થાનમાં મંગળ છે, તો ગણવો જોઈએ ને બને ત્યાં સુધી. હા, સામેવાળાના ઘણીવાર એવું બને છે કે ઘણા લોકો અચકાતા હોય છે કે સામેવાળા પાત્રની કુંડલીમાં મંગળ નથી હોતો, પણ એ સિવાય પણ બીજા કેટલાક યોગો હોય છે કે જેના કારણે મેચિંગ થઈ શકતું હોય છે. એટલે વિદ્વાન જ્યોતિષીને બતાવશો તો એમાં આગળ વધી શકાશે. પણ એ મંગળ કે અથવા એ પ્રમાણેનું કુંડલીમાં ગ્રહોની સ્થિતિ હોવી આવશ્યક છે. સપ્તમ સ્થાનનો અધિપતિ એ શુક્ર થયેલો છે. શુક્ર છે તે કન્યા રાશિમાં છે, નીચનો થયેલો છે અહીંયા, એટલે ક્યાંક થોડીક ચિંતા કરાવે તમને યોગ્ય પાત્ર મેળવવામાં. એટલે તમારા કુળદેવીને પ્રાર્થના કરો. ખાસ તો કુળદેવીના જે મૂળ સ્થાનક હોય ત્યાં દર્શન કરી આવો, ત્યાં શણગાર પ્રસાદ જે ધરાવવાનો જે ત્યાં ધરાવો, સપરિવાર જાઓ અને પ્રાર્થના કરો કે આ કાર્ય સંપન્ન થાય. બીજું કે શુક્ર ગ્રહનો અનુષ્ઠાન કરે, વિધિવત રીતે કરે, અનુષ્ઠાનના નિયમો સાથે કરે, અને એમાં સંકલ્પ યોગ્ય અને જરૂરી હોય છે કે સંકલ્પનો સમય એ પણ બહુ જરૂરી છે. દિવસ શુભ મુહૂર્તવાળો હોવો જોઈએ. કુંડલીમાં રાહુ અને સૂર્યનો ગ્રહણ દોષ એ પણ અવરોધ પેદા કરી રહ્યા છે, કર્મસ્થાનમાં છે, માટે જીવનમાં અગત્યના નિર્ણયો જાતે ન લેવા જોઈએ. ગ્રહણ દોષનું પણ નિવારણ વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરી લેવું. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે?
તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. માનસિક ઉત્સાહ રહેશે ભાઈ. આપની રાશિમાં ચંદ્રમા બિરાજમાન છે, પસાર થઈ રહ્યા છે. આજે મિલન મુલાકાતના પ્રસંગો પણ છે. આમ તો તહેવાર છે, દિવાળી છે, એટલે હળવા મળવાનું થશે, પણ તમને આનંદ થશે. આજે કોઈને કોઈ રીતે માન સન્માનમાં વૃદ્ધિ થાય, તમારા વિશે કોઈ સારી વાત કહે તેવું પણ બની શકે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ સાવધાનીથી થોડો કાર્ય કરજો. ચંદ્રમાં 12મો છે, એટલે જેટલું થાય એટલું કરજો. વધારે પડતો ઉત્સાહ ન રાખતા, ગજાબહાનું કામ ન કરતા. કહેવત છે ને, ચાદરથી લાંબા પગ આજે નથી કરવાના. સરકારી કાર્યોમાં આજે અવરોધ નડવાની શક્યતા છે. હા, વિદેશનું જો કાર્ય હશે, તો દૂરની જગ્યાનું કોઈ કાર્ય હશે તો એનાથી તમને લાભ થઈ શકશે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધનુ રાશિના વ્યક્તિઓ માટે આજના દિવસે કોઈ નવી શરૂઆત કરવી હોય તો આપ કરી શકો છો. આર્થિક લાભની આશા પડી શકે, કોઈ તક પણ તમને પ્રાપ્ત થાય તેવું બની શકે. અને ખાસ અવિવાહિત વ્યક્તિઓ માટે શુભ સમય છે, એટલે આજે પાત્ર પસંદગી માટે પ્રયત્ન કરવો હોય તો ચોક્કસ કરી શકાય. હવે વાત કરીએ રાશિમંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ મકર રાશિના વ્યક્તિઓ માટે આજે લાંબી મુસાફરીના યોગ છે, એટલે ક્યાંક બહાર જવાનું પ્લાન હોય વેકેશનમાં તો આજે નીકળી જજો. દૂર વસતા સ્નેહી સંબંધી સાથે પણ મુલાકાત થાય તેવું છે, પણ થોડુંક ધ્યાન રાખજો. ઉત્સાહ તો બરોબર છે, પણ શરીરનું ધ્યાન રાખજો, નહીં તો આજે દિવસના અંતે થાકનો અનુભવ થાય તેવું બની શકે. અને પછી એમ જાણીએ થાક લાગે અને જો શરીર જો એમાં સ્ફૂર્તિનો અભાવ રહે તો પછી તમે આ ફરવા જવાનો આનંદ ના માણી શકો. માટે બેલેન્સ લાઈફ જરૂરથી રાખજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના વ્યક્તિઓ માટે થોડુંક મન પર સંયમ જરૂરી છે. કોઈને કોઈ રીતે ગુસ્સામાં વધારો થાય, તમે તરત પ્રતિક્રિયા આપી દો આજે તેવું બની શકે. કારણ કે માનસિક અશાંતિ રહે તેવું બની શકે. તમારા કારણે કે કોઈના કારણે અથવા પરિસ્થિતિ ઘટના એ બને. કારણ કે ગ્રહોની સ્થિતિ જ્યારે એવું બનતી હોય ને, ત્યારે કોઈને કોઈ રીતે એવું ઉદ્ભવ થાય પરિસ્થિતિનો કે તમને માનસિક અશાંતિ રહે. અગત્યનો નિર્ણય પણ બને ત્યાં સુધી પોતે આજે ન લેવો જોઈએ. હા, યાત્રા પ્રવાસનું આયોજન છે તે તમારા માટે અનુકૂળતા આપવા જઈ રહ્યું છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મીન રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો કામનો બોજ વધી શકે તેવો દિવસ છે આજે. એટલે થોડુંક કાર્ય બેલેન્સ કરજો. આયોજનબદ્ધ સ્ટેપ બાય સ્ટેપ તમે કરજો. ઉતાવળે એ બધું કામ એકસાથે ન લેતા. થોડું ખાણીપીણીમાં પણ સંભાળવાનું છે. ભાઈ દિવાળી છે, એટલે થોડુંક નાસ્તા બાસ્તામાં સાચવજો, અને તો તમારા માટે સારું રહેશે. હા, મન પર સંયમ રાખીને આજે કાર્ય કરવું તમારા માટે ખૂબ જરૂરી અને ઉપયોગી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. એક કોલર જોડાયા છે, નિલેશભાઈ. નિલેશભાઈ, જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો? 23/8/91. 23/8/1991. હા. સમય કયો છે? સમય સાંજે 7:30 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ છે દિલ્હી. જી. પ્રશ્ન કયો છે? આ નવું વર્ષ મારા માટે કેવું રહેશે એ જાણવા માટે. ગઈકાલે પ્રોગ્રામ જોયો નહીં ભાઈ તમે? નહીં સર. તો તમે નિયમિત દર્શકો તો નવા વર્ષે ખાસ જોવાનો ભાઈ. દર વર્ષે નવા વર્ષે દરેક રાશિ માટે વિસ્તૃત રીતે રાશિ ભવિષ્ય આપીએ છીએ. હા, અને ઉપાય પણ છે. તેમ છતાં આપણે જોઈ લઈશું. ચાલો, આપણો પ્રશ્ન છે તો આપણું કુંભ લગ્ન આવે છે. રાશિ આપણી મકર રાશિ છે. મકર રાશિ માટે સારો સમય છે. ચોક્કસ તમારે ધન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરો, આર્થિક લાભ માટે પ્રયત્ન કરવો હોય, સ્થાન પરિવર્તન માટે પ્રયત્ન કરવો હોય, આપ ચોક્કસ રીતે કરી શકો છો. ગ્રહ ગોચરનો સપોર્ટ તમારા અવશ્ય સારો છે. ગુરુ મહારાજની દશા ચાલી રહી છે. ગુરુ આપણા સપ્તમ સ્થાનમાં છે, કેન્દ્રમાં છે, એટલે તમારે કોઈ વિસ્તરણ યોજના બનાવવી હોય તો પણ તમારા લાઈફમાં થઈ શકે. હા, પેટની તકલીફોથી અથવા પેટના ભાગની તકલીફોથી થોડુંક સાચવવાનું જરૂર રહેશે. પીળી વસ્તુઓનું દાન કરો, ચણાની દાળનું દાન કરો અને દત્ત બાવલીનો પાઠ કરો. વર્ષ તમારા માટે અનુકૂળતા આપી શકશે. જી, હસીદભાઈ આપ જોડાયા, દર્શકોને માર્ગદર્શન આપ્યું, ત્યારે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ સાથે જ કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.